લોન સેટલમેન્ટ લેટર કેન્સલ થાય ત્યારે શું કરવાનું? દોસ્તો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે. આપણે લોન લીધેલી હોય, 4, 5, 7, 8, 10, 12 હપ્તા ચડી ગયેલા હોય ત્યારે સામેથી તમારી પાસે સેટલમેન્ટ કરવા આવે છે બેંકના વ્યક્તિઓ. ત્યારે તમને એમ થાય કે પૈસા આવવાના છે, એટલે તમે સેટલમેન્ટ લેટર મંગાવી લીધો હોય અને બનવા સંજોગો એવું બને કે પૈસા સમયે આવતા નથી. એટલે આવા ભીખ મંગાવો જે છે, ગુંડાઓ જે છે, બેંકના જે રિકવરી એજન્ટો જે છે, એ તમને ડરાવે, ધમકાવે, ફોનમાં ગાળાગાળી કરે અને એવું કહેતા હોય કે સેટલમેન્ટ લેટર કેન્સલ થાય પછી તમારું સેટલમેન્ટ બીજી વાર થશે નહીં, અથવા તો કોર્ટમાં જાશો તોય સેટલમેન્ટ નહીં થાય, અથવા તો એમ કે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, તમારું સેટલમેન્ટ થશે નહીં. તો આવા સંજોગોમાં તમારે ડરવા ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી. આવા ભીખ મંગાવો, આવા ગુંડાઓ કે આવા જે ખોટું બોલીને લગ્ન કરીને લઈને વહી આવ્યા છે કે બેંકમાં નોકરી કરીએ છે, એવા ગુંડાઓ જે પોતાના ઘરે પણ સાચું નથી બોલતા, એવા ગુંડાઓ એવું તો બોલ્યા જ કરશે. એમને બિચારાને એમના પગાર નથી બનતા એટલા માટે થઈ અને તમને આવું ડરાવા ધમકાવાનું કૃત્ય કરતા હોય આ લોકો. એનાથી તમારે ક્યારેય ડરવા ગભરાવાનું નહીં, કારણ કે સેટલમેન્ટ કેન્સલ થઈ જાય તો એ નહીં તો એનો ભાઈ બીજી વાર કે ત્રીજી વાર કે ચોથી વાર પણ સેટલમેન્ટ લઈને આવશે. આપણી પાસે પૈસાની સગવડ હોય ત્યારે સેટલમેન્ટની વાત કરવાની, ન હોય તો ના પાડી દેવાની. સેટલમેન્ટ લેટર કેન્સલ થઈ જાય તો પણ ફરી પાછું સેટલમેન્ટ થાય છે દોસ્તો. અને જ્યારે પણ સેટલમેન્ટ કરો ત્યારે OTS પ્રમાણે કરવાનું, ક્યારેય પણ ચેક આપવાના નહીં. અને પૈસા ન હોય આપણી પાસે તો સેટલમેન્ટ લેટર આવેલો પણ ફાડીને તમે ફેંકી દો. કોઈને ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો.